નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે અક્ષરોથી બનેલી પેટર્ન વિશે જાણીશું. બાળકો, તમને યાદ છે કેવી રીતે બબ્બનને એક દિવસ બગીચામાં ફરતા ફરતા એક ચિરાગ મળ્યો હતો? તે દિવસથી આજ સુધી રોજ બબ્બન બગીચાનો ઓછામાં ઓછો એક આંટો મારે છે. આજે પણ તે ચિરાગની શોધમાં બગીચામાં આવ્યો છે. અને આ શું? આજે બબ્બનને છેલ્લે એકવાર ફરીથી ચિરાગ નજરે આવી ગયો. બબ્બને તરત ચિરાગ ઉઠાવ્યો અને તેને જોર જોરથી ઘસવાનો ચાલુ કર્યો. ચિરાગમાંથી જીનનો અવાજ સંભળાયો. હું તારી 3 ઈચ્છાઓ પૂરી કરીશ, પરંતુ આ વખતે તારે દરેક ઈચ્છા માટે મારી બતાવેલ પેટર્નનો નિયમ શોધવો પડશે. જેવો જ તું મારી બતાવેલ પેટર્નનો નિયમ શોધી લઈશ, હું તારી ઈચ્છા પૂરી કરી લઈશ. હા હા હા. જીનનો અવાજ સાંભળીને બબ્બન ખુશીથી નાચવા લાગ્યો. તેને નાચતા નાચતા બૂમો પાડીને જીનને કહ્યું, મંજૂર છે, મંજૂર છે, જલ્દી જલ્દી મને પહેલા પેટર્ન બતાવો. જો હુકુમ મેરે આકા, તે કહીને જીને બબ્બનને આ રીતની પેટર્ન બતાવી. બબ્બનને થોડી વાર માટે ચક્કર આવી ગયા. મેં સંખ્યાઓ, રંગો અને આકારોની બનેલી પેટર્ન તો જોઈ છે, પરંતુ આ પેટર્નમાં તો મને ફક્ત અક્ષરો જ દેખાય છે. બાળકો, શું તમે આ રીતની પેટર્નને પહેલા ક્યારેય જોઈ છે? જેવી આપણે સંખ્યાઓ, રંગો અને આકારોની વિભિન્ન પેટર્ન બનાવીએ છીએ, તેવી જ રીતે આપણે અક્ષરોનો ઉપયોગ કરીને પણ પેટર્ન બનાવી શકીએ છીએ. આવી રીતની પેટર્ન જે અક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તેને આપણે અક્ષરોની બનેલી પેટર્ન કહીએ છીએ. આવો જોઈએ, બબ્બન આ પેટર્નના નિયમને ઓળખી શકે છે કે નહીં? પહેલા હું આમાં કોઈ પણ પ્રકારના પુનરાવર્તનને જોવાનો પ્રયત્ન કરું છું. Z Z Y Z Z Y Z Z Y. અરે હા, અહીંયા Z Z Y આ 3 અક્ષરોના સમૂહને વારંવાર પુનરાવર્તન કર્યા છે. અરે વાહ, મને આ પેટર્નનો નિયમ મળી ગયો. બબ્બને જીનને પહેલી પેટર્નનો નિયમ બતાવ્યો. હા હા હા, તારો જવાબ એકદમ સાચો છે. તારી પહેલી ઈચ્છા શું છે? ગામમાં આજકાલ પાણીની ખૂબ જ તંગી છે. હું ગામમાં એક બીજો કૂવો ઈચ્છું છું, બબ્બને જીનને કહ્યું. અચાનક બબ્બનના સામે એક કૂવો બની ગયો. બબ્બનને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. હવે જીને બબ્બનને આ બીજી પેટર્ન બતાવી. આ છે તારી બીજી પેટર્ન. આનો નિયમ શોધીને
તું તારી બીજી ઈચ્છા પૂરી કરી શકે છે. હા હા હા. બબ્બન ખુશ થઈને આ પેટર્નનો નિયમ શોધવામાં લાગી ગયો. બાળકો, શું તમે આ અક્ષરોથી બનેલી પેટર્નનો નિયમ શોધી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. અહીંયા પહેલા સૌથી પહેલો અક્ષર એ નો મોટો અક્ષર, પછી તે જ અક્ષરનો નાનો અક્ષર છે. તેના પછી આગળના અક્ષર બી માટે પણ આ જ નિયમ પુનરાવર્તિત કર્યો છે. આ રીતે દરેક અક્ષરનો મોટો અક્ષર, પછી નાનો અક્ષર લખીને આ પેટર્ન બનાવેલ છે. બબ્બને પણ તમારી જેમ આ અક્ષરથી બનેલી પેટર્નથી નિયમ શોધી લીધો. તારો જવાબ એકદમ સાચો છે. આહાહા. તારી બીજી ઈચ્છા શું છે? મારે નવા બૂટ જોઈએ છે, જેથી હું રોજ સવારે ચાલવા જઈ શકું અને સ્વસ્થ રહી શકું, બબ્બને જીનને કહ્યું. ત્યારે બબ્બનની સામે ચમકતા નવા બૂટ આવી ગયા. આ છે તારી છેલ્લી પેટર્ન. આ પેટર્નના નિયમને શોધી અને તારી ત્રીજી અને છેલ્લી ઈચ્છા પૂરી કરો. આ કહીને જીને બબ્બનને આ ત્રીજી પેટર્ન બતાવી. બબ્બન ચોંકી ગયો. આ તો ખૂબ જ કઠિન પેટર્ન લાગે છે. બાળકો, શું તમે બબ્બનને આ પેટર્નનો નિયમ શોધવામાં મદદ કરી શકો છો? તમે ઈચ્છો તો વિડીયો રોકીને આનો જવાબ શોધી શકો છો. આ પેટર્નનો પહેલો અક્ષર છે એલ અને બીજો અક્ષર છે ઓ. એલ અને ઓ આ અક્ષરો વચ્ચેનું અંતર 2 અક્ષરનું છે. અને ઓ અને આર આ અક્ષરો વચ્ચે કેટલા અક્ષરોનું અંતર છે? એકદમ સાચું, 2 અક્ષરોનું. આવી રીતે આ પેટર્નનો નિયમ દરેક અક્ષર અને તેના પહેલા આવવાવાળા અક્ષરોના વચ્ચે 2 અક્ષરોનું અંતર છે. બબ્બને પણ તમારી મદદથી આ પેટર્નનો નિયમ શોધી લીધો. તારો આ જવાબ પણ એકદમ સાચો છે. બોલ, તારી ત્રીજી ઈચ્છા શું છે? જીને બબ્બનને પૂછ્યું. બબ્બને થોડી વાર વિચારીને કહ્યું કે હું ઈચ્છું છું કે બધા જ ગામવાળાને એક કોથળો ઘઉં મળી જાય. બબ્બનનું આવું કહેવાથી ગામના બધા જ લોકોને એક કોથળો ઘઉં મળી ગયા. બધા જ ગામવાળા ખૂબ ખુશ થઈ ગયા. બબ્બનની ત્રીજી ઈચ્છા પૂરી થતાં જ તે ચિરાગ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. બબ્બન ખુશી ખુશી તેના ઘરે જતો રહ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે અક્ષરોથી બનેલી પેટર્ન વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે કેટલીક અનોખી અક્ષરોથી બનેલી પેટર્ન વિશે જાણીશું.